જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજ આપણે વાડીએ આંબા હે એને અંદર આપણે એક કામ કરીએ નવું, અને એ કામ દરેક ખેડૂતને કરવું જરૂરી છે। સૂનો અને ગેરું બેય મારવાના છે, પણ અટાણે સૂનો છે, ગેરું મારવાનો જે બાકી છે થોડાક દી પછી। એટલે પહેલાં સૂનો મારે 2-4 દી રહી જાય, અને એના ફાયદા કામ છે। તો તમે જ્યારે કોઈ પણ શિયાળુ પાક ચોમાસું પાક કાઢો ત્યારે જે જીવાત હોય, ઘણી જીવાત હોય, જેમ કે ઉધે અને બીજી સુસિયા જીવાત, પણ ઘણી બધી જીવાત જે થડમાં હોય એ આંબામાં સડે ને આંબામાં નુકસાન કરે, આપણે વાર દવા છાંટવી પડે। પણ જો સૂનો મારી દીધો તો આ જીવાત એકેય વાર સડવાનું કરતી નથી, એટલે સૂનો મારવાનો છે। પછી ગેરું, અને ગેરુંની અંદર ઘણી બધી દવા મેળવે, પણ આપણે જે વાડીમાં છાંટતા હોય કોઈ પણ દવા એ પણ નાખે હગાય થોડી થોડી, અને ન નાખો તો પણ હાલે। અને ખાસ તો ઉધે, ગેરું અને સૂનો મારવાથી ઉધે સડતી ને થડમાં, અને આંબાની અંદર પડતો મૂંડો નથી પડતો, અને કેલ્શિયમ છે સૂનાની અંદર જે તત્વો છે, અને સૂનો આંબાની ફાયદાકારક જ છે। એક તો થડ રૂપારું પણ લાગે, આ વસ્તુ તમે કરી હોત તમારું થડ એકદમ આંબો આ બગીચો જોયો જો અટાણે જોયો તો એકદમ રૂપારો લાગે। એટલે સૂનો અને ગેરું અટાણ મારવાનું આપણા આંબામાં કામ ચાલુ છે। અને ઘણા મિત્રો પૂછે કે દવા કઈ છાંટવી? ભાઈ દવા અટાણે અનેક જાતની આવી। જો અમે કોઈ સુસિયા આપણે જે કંઈ છાંટતા હોય, જે માંડવીમાં છાંટતા હોય, વધી હોય, આંબામાં આસી દવા જોઈએ, કોઈ એટલી બધી ઝાઝી દવાની જરૂર પડતી નથી। એટલે દવા આપણી જે આપણી અનુકૂળ હોય, આપણી જે કોઠાસૂઝ હોય એ પ્રમાણે છાંટવી। બાકી એગ્રો જેને તમે પાંદડું બતાવો 50 જાતની દવા બતાવે, એટલે આપણા જે મગજમાં આવતું હોય એ દવા છાંટવી। આંબામાં ક્યારે ઈર આવે કે જે કંઈ આપણે અમે જો પાક લેતા હોય, માંડવી આ તે માંડવી છે, જવાર છે, તો એને જે જીવાત છે એ જ આંબામાં જાય। આંબામાં કોઈ જીવાત ઉત્પન્ન નથી થતી, કે મોટા બગીચામાં બહુ ઓછી જીવાત આવે। એટલે આજ આપણે જીવાત કરતાં આપણે આ સૂનો મારીએ એ બતાવવા। સૂનો કઈ રીતના મારવો, જો કે એમાં કંઈ હોય નહીં, એક પીસડો લઈને વર્ગે જવાનું, એટલે ગાય સૂનો લાગે જાય। અને સૂનો પછી અમે ગેરું માર્યું એ પણ બતાવ્યું, અને સૂનો બને ત્યાં સુધી ઊંચે સુધી મારવો એટલે ગેરું અડધા થડમાં લાગી જાય। અને અત્યારે માર્યું, જો કે અત્યારે આંબામાં વાવેતર થઈ ગયું અમારે, જે વાવેતર થાય બીજા મોટા આંબા છે જે તમને અગાઉ બતાવવા એમાં ને આ આંબામાં થઈ ગયું વાવેતર, બધા એમાં ધાણા વવાણા ભાઈ ગયા ફર્સ્ટ ક્લાસ। તો હાલો આ રીતના અમે સૂનો મારીએ કયો, બાકી એને કોઈ ભાવી નથી, ઠીકાઠીકનો ઘાટો મારવો। અમારે 40 રૂપિયાની થેલી મળે 5 કિલાની, એટલે લાંબો કોઈ ભાવ નથી, અને જે દેશી સૂનો આવે એ જ સૂનો મારવાનો છે। તો હાલો કઈ રીતના સૂનો માર્યો કામ છે। વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, જેને બગીચા હોય એને। જય દ્વારકાધીશ। તો આ રીતના ડોલમાં પાણી નાખે, સૂનો નાખે ને એકદમનો હાઈ ક્લાસ મેળવણ કરવું જ્યાં થાય ને એ રીતના હવે પાણી નાખતો જાઉં। સૂનો બહુ ઘાટોય નહીં, બહુ આસોય નહીં, મીડિયમ સર, બરાબર। અને આ રીતના અમે ડબલા રાખ્યા હતા, 4 ડબલા ભરતા જઈએ, દરેક ડબલામાં હરખું નાખી જઈએ। અને જે આપણે ગોળના ડબલા આવે અથવા નાની ડોલ હોય, કોઈ પણ વસ્તુમાં નાખવાના, હરખા નાખીએ, જો થોડું નાખીએ એટલે આપણે લઈ જવાનું। અને અમે આ સૂનો લેવાતા લાઈવ સૂનો, પણ દરેક એરિયામાં સૂનો અલગ અલગ જોડે, કે અમારે આ બાજુ લોકલ હોય અને તમારી બાજુ પણ મળતો હશે। જો પણ સૂનાના દરેક જગ્યાએ પેકિંગ કંપની બધું અલગ અલગ હોય, એટલે આ 50 રૂપિયાનું આવે એક પેકિંગ, 5 કિલોનું આવે 40 છે, 50 છે, બધે અલગ અલગ ભાવ છે। જે આ બધા થોડુંમાં મેં મારી દીધું સૂનું। જ્યારે સૂનો મારી હોય ત્યારે તમને આસો લાગીએ એવું લાગે તો કલાક પછી કે 2 કલાક પછી જોયો તો એકદમ કલર આવે ગોઈ એનો સફેદ થઈ ગયા।